ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। આપણે 7મા શ્લોકથી પાઠ કરીએ. પહેલા અધ્યાયના 7મા શ્લોકથી. अस्माकं तु विशिष्टाये तान् निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामाभिकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युक्तविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि। તો અહીંયા ધૃતરાષ્ટ્રના પૂછવા પર સંજયજી સૌથી પહેલા આ કૌરવોની સેનાનું વર્ણન કરે છે અને કૌરવોની સેનામાં પણ દુર્યોધનની બાબતમાં બતાવે છે કે દુર્યોધન યુદ્ધના પ્રારંભમાં આ દ્રોણાચાર્યજીની પાસે ગયો અને ન બોલવાના એવા છે તે કટુ વચન, એવા અશિષ્ટતાપૂર્ણ એણે વાત કરી. અને એ પછી આગળ દ્રોણાચાર્યજીને અહીંયા આગળ બતાવે છે કે હું તમને જણાવું કે આપણી સેનામાં કોણ કોણ છે, અને પોતાની સેનાનું જણાવતા કે છે ભવાન તમે પણ મારી સેનામાં છો. દ્રોણાચાર્યજી કે છે નાઇસ ટુ નો, મને ખબર નથી, મને થયું કે આ અર્જુનના પ્રત્યે મારો સોફ્ટ કોર્નર છે તો મારે અર્જુન તરફથી લડવાનું હશે.
આવી મૂર્ખતાપૂર્ણ વાતો દુર્યોધન કરી રહ્યો છે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય, આ બધા લોકોનો અહીંયા આગળ એ નેરેટ કરીને કે આ અહીંયા આગળ રાજા લોકો આપણા પક્ષથી લડી રહ્યા છે અને કહે છે કે અન્ય ચ બહવ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા. આ દુર્યોધનનું આ વાક્ય એ યાદ રાખવા યોગ્ય છે, કારણ કે આગળ જ્યારે અર્જુન જે કંઈ કહી રહ્યો છે તો એની સાથે આપણે આ વાક્યનું કંઈક થોડું કમ્પેરિઝન કરીશું કે એક તરફ દુર્યોધન અધર્મના પક્ષમાં છે અને બીજી તરફ પાંડવોનો પક્ષ, અર્જુન જે છે એ ધર્મનો પક્ષધર છે. લડાઈ કોની છે? કૌરવ પાંડવ અર્થાત કે ધર્મ અને અધર્મની છે. અને છતાં પણ આપણે જોઈશું કે આ દુર્યોધનનું જે સ્ટેટમેન્ટ છે મદર્થે ત્યક્ત જીવિતા, કે આ લોકો પોતાના જીવનનો મોહ ત્યાગીને મારા માટે લડી રહ્યા છે, એ વાક્ય અર્જુન જે આગળ એક વાક્ય બોલે છે એનું જે સ્ટેટમેન્ટ છે એની સાથે આપણે એની સિમિલારિટી જોઈ શકશું, જબકી એ ધર્મનો પક્ષધર છે. તો અર્જુન પણ દુર્યોધન જેવી ભાષા બોલે છે, બોલે કે હા ક્યાંક કંઈક આપણે એની છે તે સરખામણી કરી શકીશું. તો અહીંયા આગળ કહે છે કે આ બધા મારા માટે પોતાના જીવનને ત્યાગીને ઉભેલા છે, હું એટલો મહત્વપૂર્ણ છું. અને કહે છે અપર્યાપ્તમ તદ અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ, આ ભીષ્મ દ્વારા રક્ષિત આપણી જે સેના છે એ અપર્યાપ્ત છે. તો ગઈકાલે આપણે જોયું તો એના બે મિનિંગ થાય છે. અપર્યાપ્ત અર્થાત કે અપૂરતી છે, પૂરતી નથી, આ યુદ્ધને જીતવા માટે પૂરતી નથી. એની અંદર એક દુર્બલતા, એક આનું મનોબળ જે છે એ અહીંયા આગળ એ વિક્ષેપને કારણે એનું મનોબળ તૂટતું જણાય છે. અને બીજી તરફ અપર્યાપ્તનો અર્થ છે કે એટલી વિશાળ સેના છે કે જેને આપણે કાઉન્ટ ના કરી શકીએ, એટલી વિશાળ સેના છે અને એમની નાની સેના છે. તો આ બંને એના છે તે અર્થ હોઈ શકે. પણ સંભાવના જે છે દુર્યોધનની મનોસ્થિતિને જોતા એ જણાય છે કે આ આપણે યુદ્ધને જીતવા માટે પર્યાપ્ત નથી, કારણ કે ભીષ્મ દ્વારા રક્ષિત છે. ઇવન તો ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત છે, પણ ભીષ્મ પિતામહનો પાંડવોના પ્રત્યેનો જે સ્નેહ છે તો એ અહીંયા આગળ સંભાવના હોઈ શકે. અને બીજી તરફ ભીમ અત્યંત બલશાળી છે, તો એના દ્વારા આ રક્ષિત સેના લાગે છે કે યુદ્ધ જીતવા માટે પૂરતું છે, કારણ કે એ લોકોનો ઉત્સાહ, એ લોકોની અંદર જે દેખાય છે જનૂન દેખાય છે, એણે જે રીતે પૂરી વ્યૂહાકાર રચના કરેલી છે સેનાની, જે પૂરી એરેન્જમેન્ટ છે એ જોતા લાગે છે કે આપણી સેના અપૂરતી છે અને એમની સેના પૂરતી છે. તો આ રીતે જ્યાં આગળ એણે કીધું અને સાથે સાથે કહે છે અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતા ભીષ્મમેવ અભિરક્ષંતુ ભવંતા સર્વૈવ હિ. બધાની તરફ એ ફેસ કરીને કહે છે કે બધા પોતપોતાના સ્થાને ઊભા રહી અને ભીષ્મની જ રક્ષા કરો. કયા ભીષ્મ? ભીષ્મ પિતામહ, જેમનું નામ ભીષ્મ પડેલું છે, એમની ભીષ્મ પ્રતિજ્ઞાના કારણે અત્યંત બલશાળી, ઈચ્છા મૃત્યુના વરદાનને પ્રાપ્ત. દુનિયામાં કોઈ એવું નહોતું કે જે ભીષ્મ પિતાને હરાવી શકે. એ ભીષ્મ પિતા પોતે જ્યારે ઈચ્છશે ત્યારે જ આ યુદ્ધના મેદાનમાંથી એ એક્ઝિટ કરશે. આવું જ એમની અંદર સામર્થ્ય છે, આવું જ એમની પાસે બળ છે અને એમની રક્ષા કરવાની વાત કરે છે. તો આ જ દેખાય છે દુર્યોધનની વિક્ષિપ્ત મનોસ્થિતિ. જ્યારે જ્યારે મનમાં વિક્ષેપ ઉત્પન્ન થાય, મન અશાંત થાય,
ત્યારે આપણે પોતાના મનને એનાલિસિસ કરીને જોવું જોઈએ કે આમાં બહારના ફેક્ટર પ્રધાન છે કે મારા મનની અંદર ક્યાંક કોઈ અધર્મ આવી ગયો છે. કારણ કે જ્યારે આપણે કંઈક ખોટું કામ કરી રહ્યા છીએ અથવા તો આપણે અધર્મની દિશામાં જઈ રહ્યા છે, અને અધર્મ શું છે? અત્યધિક સ્વાર્થ માટે જીવવું, સંકુચિતથી યુક્ત જીવવું, પોતાની સ્વકેન્દ્રિતાને સેલ્ફને સેન્ટર્ડમાં રાખી અને પછી પૂરે સિનારીઓને જોવું. જ્યારે પણ આ રીતે આપણે પરિસ્થિતિમાં રિસ્પોન્ડ કરતા હોઈએ અથવા તો પરિસ્થિતિનો અનુભવ કરતા હોઈએ ત્યારે જ મનમાં વિક્ષેપ ઉત્પન્ન થાય. તો મનની વિક્ષિપ્ત સ્થિતિ હોય ત્યારે સમજવું જોઈએ કે બહાર કોઈ દોષ નથી. દોષ ક્યાં છે? મારા મનમાં છે. આપણે પોતાના મનની અંદર પરિવર્તન કરવાની જરૂર છે. તમે દુનિયાને ક્યારેય ના બદલી શકો, ગમે તેટલી ચેષ્ટા કરો. તમે વિચારો કે જો આ વ્યક્તિ મારી સામે આટલી મુસ્કુરાહટ રાખે, મારી સામે કોઈ જોઈને મુસ્કુરાય તો હું ખુશ છું. હવે એમાં પણ બહુ જ नाप तोल के मुस्कुराना चाहिए. अगर थोड़ा ज़्यादा मुस्कुरा दिया तो फिर बोलेंगे इतना ज़्यादा क्यों ये मुस्कुरा रहा है, और ये जो है उसकी मुस्कान. હવે એક બાજુનો હોઠ ખબર નહીં એને દાંતમાં દર્દ હતું અને એટલા માટે એક બાજુનો હોઠ થોડો ઉપર જઈ થઈ ગયો અને બીજી બાજુનો હોઠ સીધો થઈ ગયો. तो कैसे कि आज वो टेढ़ी मुस्कुराहट दे रहा है, कुछ न कुछ जो है वो हमारे ऊपर हंस रहा है, हमारी मजाक उड़ा रहा है. तो હસવામાં પણ કેટલી બધી અહીંયા આગળ શરત હોય કે કોઈ મારી સામે સ્માઇલ આપે, એની સ્માઇલ આટલી જ હોવી જોઈએ, આટલા મિલીમીટર હોવી જોઈએ, આટલા મિલીમીટર લેફ્ટ ઉપર જવી જોઈએ, આ એંગલમાં હોવી જોઈએ, હોરિઝોન્ટલ હોવી જોઈએ. જરા પણ છે તે આડી ટેડી હોય તો પછી મારો મૂડ ખરાબ. આપણો મૂડ કેવી વસ્તુઓ ઉપર આશ્રિત હોય છે, કેવો ટકેલો હોય છે. 1 ડિગ્રી टेम्परेचर ऊपर नीचे થયું, આપણો મૂડ ખરાબ. आज अच्छा नहीं लग रहा है. बोले क्यों, क्या हो गया? अरे आज मौसम बहुत ठंडा है. માતાજી કંઈ મજા નથી આવતી, કંઈ જામતું નથી. શું થઈ ગયું ભાઈ? અરે આજે મોસમ થોડું ઠંડી વધારે છે, પ્રવચનમાં મજા નહીં આવે. તો ચલ હું તો ઘરમાં બેસું, તુંય ઘરમાં બેસ. અરે બહારની પરિસ્થિતિઓ સતત બદલાયા કરશે. વાહ, ગરમ કપડાં પહેરીને મસ્ત ઠંડી છે અને એટલા માટે ગરમ કપડાં પહેરી લીધા ને હવે અંદર આવીને કે ગરમી લાગે છે. પહેલાં ગરમ કપડાં પહેરો અને પછી કે પંખો ક્યાં છે, પંખો ચલાવો. કેટલી બધા બહારની પરિસ્થિતિ ઉપર આશ્રિત રહી. આપણી ખુશી કેટલી બહારના પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ હોય છે, કેટલા આશ્રિત છીએ. બીજી વ્યક્તિના બોલવા ઉપર આપણું છે તે મૂડ આશ્રિત હોય છે. આ બધું બતાવે છે કે આપણે અહીંયા આગળ આ મનને નથી જોઈતા. આપણે બહિર્મુખ થઈ સુખ અને દુઃખને આપણે બહાર, એને આપણી સુખ દુઃખની લગામ છે એ બીજાના હાથમાં, બહારની કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિની ઉપર આપણે સોંપેલી છે. એ દિવસે આપણે સ્વતંત્ર છીએ કે બહારની કોઈ પણ વ્યક્તિ મારા મનને વિક્ષિપ્ત ના કરી શકે. ત્યારે આપણે સ્વતંત્ર છીએ. બહાર ગમે તેવું ટેમ્પરેચર હોય અને છતાં પણ આપણે આપણા મનની અંદર એવું એસી ફિટ કરેલું છે કે જ્યાં આગળ ન ટેમ્પરેચર ઉપર જાય છે કે ન નીચે જાય છે. 20 ડિગ્રી સેન્ટીગ્રેડ, બસ આ ટેમ્પરેચર ફિક્સ છે. અર્થાત કે મેં મારા મનનું વાતાવરણ એવું એર કન્ડિશન કરી દીધું છે કે મને બહારની કોઈ વસ્તુ પ્રભાવિત ના કરે. એ ક્યારે થાય કે તમે બહાર પોતાના સુખ દુઃખ માટે બહાર આશ્રિત નથી. જ્યાં મનની અંદર કંઈક ઉતાર ચઢાવ આવે તો તમે બહાર જોવાને બદલે અંદર જુઓ કે અહીંયા જ ક્યાંક પ્રોબ્લેમ છે. દુનિયામાં પ્રોબ્લેમ નથી, મનમાં પ્રોબ્લેમ છે. चेहरे पे दाग था और हम शीशे को साफ करते रहे, એવી સ્થિતિ છે.
તો અહીંયા આગળ દુર્યોધન કહે છે ભીષ્મ એવ અભિરક્ષંતુ, આ એની વિક્ષિપ્ત મનોસ્થિતિ, આનો પરિચય આપ્યો. અહીંયા આગળ દર્શાવે છે કે જ્યાં આગળ જીવન દર્શન અધર્મ પ્રધાન છે, પ્રેય પદગામી છે, ત્યાં આગળ મન સદૈવ અશાંત અને વિક્ષિપ્ત રહેવાનું. હવે આગળ અહીંયા આગળ કહે છે કે જ્યારે ભીષ્મ પિતામહે જોયું કે અરે આ તો મારી રક્ષાની વાત કરે છે, મારી રક્ષા કોઈના ઉપર આશ્રિત નથી, હું સ્વતંત્ર છું, અને એટલા માટે ભીષ્મ પિતામહે થયું કે આને જોઈને તો સેનાનું પૂરું મનોબળ એ અહીંયા આગળ તૂટી જશે, અને એટલા માટે એ શંખનાદ કરે છે. તો આગળનો શ્લોક જોઈએ, 12મા શ્લોકમાં પ્રવેશ કરીએ. તસ્ય સંજનયન હર્ષમ ગુરુ વૃદ્ધ પિતામહઃ સિંહનાદં વિનદ્યોચ્ચૈ શંખં દદ્મૌ પ્રતાપવાન તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલોऽભવत्. તો આ રીતે અહીંયા આગળ દુર્યોધનની સ્થિતિ જોઈ તો તસ્ય સંજનયન હર્ષમ, કે એમાં હર્ષનો, એમાં ઉત્સાહનો સંચાર કરવા માટે કુરુવૃદ્ધ, આ કુરુ વંશના જે વૃદ્ધ, જે સૌથી બુઝુર્ગ શ્રેષ્ઠ એ ભીષ્મ પિતામહે સિંહનાદથી આ શંખનાદ કર્યો. એવો એમણે શંખનાદ કર્યો જેનો નાદ સિંહ જેવી માનો કે ગર્જના હતી, અને એ ગર્જના જ્યાં આગળ થઈ એમનો શંખનાદ થયો તો એની સાથે તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક, આ યુદ્ધના જેટલા પણ ભિન્ન ભિન્ન વાજિંત્ર હોય છે કે જે શૌર્ય પૂરવા માટે, આજે પણ દરેક ફોજમાં પણ બેન્ડ હોય ને, તો એવી જે આ પુરાની પરંપરા છે, પહેલાંના સમયથી આ ચાલતું આવ્યું છે. તો આ અનેકો વાજિંત્ર અહીંયા આગળ એક સાથે વાગી ગયા, સહસા એવ અભ્યહન્યંત, એકી સાથે વાગ્યા. અને સંજયજી બસ આટલું જ એનું વર્ણન કરે છે, સશબ્દસ્તુ મૂલોऽભવत्, એ શબ્દ, એ જેનો અવાજ, એનો જે ધ્વનિ ઉત્પન્ન થઈ એ બહુ જ ભયંકર હતી. બસ આટલું જ અહીંયા આગળ કીધું, આનાથી વધુ કશું જ ના કીધું. અને હવે તો કે છે કે આ દુર્યોધનની સ્થિતિ બતાવ્યા પછી હવે એ છે તે કેમેરાને ટર્ન કરે છે પાંડવોની સેના પર. કેમ કે એમણે પૂછ્યું તો મામકાહ, અને મામકાહમાં પણ એમનો ધૃતરાષ્ટ્રનો વિશેષ જે જિજ્ઞાસાનો વિષય હતો એ કોણ હતું? દુર્યોધન. એટલે પહેલાં એનું વર્ણન કર્યું અને હવે છે તે પાંડવોની સેનાની તરફ લઈ જાય છે ફોકસ. આ સંજય, ઇવન તો સંજય જો છે એ બહુ જ તટસ્થ છે, એમની અંદર કોઈ રાગ અને દ્વેષ નથી. પણ જ્યાં આગળ રાગ અને દ્વેષ ના હોય ત્યાં આગળ પણ ધર્મના પ્રત્યે એક રાગ હોવો જોઈએ, એના પ્રત્યે ઝુકાવ હોવો જોઈએ, તો જ તમે રાગ અને દ્વેષથી મુક્ત હો. કોઈ પણ વ્યક્તિ હોય જે ધર્મના માર્ગ પર ચાલતો હોય તો એ ધીમે ધીમે રાગ અને દ્વેષથી ફ્રી થઈ જાય, પણ છતાં પણ એની અંદર અમુક આગ્રહ
હોવા જ જોઈએ કે ધર્મના માર્ગ પર ચાલવા માટે જ્યાં આગળ કોઈ અધર્મ છે, અનીતિ છે, તો એની તરફ સહજ રૂપે પ્રવૃત્તિ થવાની સંભાવના છે. તો એનાથી દૂર રહેવા માટે એની અંદર એનો આગ્રહ હોવો જોઈએ, એનો વિરોધ હોવો જોઈએ. હું મારા અંદર તો કોઈ જ રાગ દ્વેષ નથી, અને એટલા માટે મિત્રએ કીધું કે ચલ આવું છે મારી જોડે. બોલે ક્યાં? તો બોલે પબમાં, ક્લબમાં. બોલે કે ત્યાં આગળ જઈને શું કરવાનું? તો કે સ્પિરિચ્યુઅલ, આ રામકૃષ્ણ કેન્દ્રના સ્પિરિચ્યુઅલના બદલે આપણે અહીંયા આગળ તો ભગવાનની બહુ કૃપા છે. એક સજ્જન મને કે ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે ને. મેં કીધું ડ્રાય સ્ટેટ? એવું નથી, ત્યાં આગળ તો ભક્તિ રસ છે, જ્ઞાન રસ છે, ડ્રાય સ્ટેટ તો નહીં. તો કે નહીં, ડ્રાય સ્ટેટથી મતલબ છે કે લીકર ને એ બધું ત્યાં પ્રોહિબિટેડ છે. મેં કીધું હા, એ તો છે. એક વખત એવું થયું કે જ્યારે અમે લોકો ઇન્દોરમાં નવા ગયા, ગુજરાતી બહાર છે તે આ એક નવી જ દુનિયા દેખાય છે. કારણ કે અહીંયા આગળ તો કોઈ આવી દુકાનો, લીકર શોપ ને આવી બધી તો દેખાતી નથી. હવે જ્યારે અમે લોકો નવા ઇન્દોરમાં ગયા હતા, તો એ વખતે મારી પાસે એક લુના હતી, અને એના ઉપર હું આમ તેમ સ્કૂટર પર પ્રવચન માટે આવતી જતી હતી. તો એક વખત કીધું ગરમીનો મોસમ છે તો કંઈક કોલ્ડ ડ્રિંક ને એવું શરબત બરબત લઈ જઈએ. तो गुरुजी ने आदेश थयो कि कंईक आने के टाइम लेते हैं आना. मैं कहा ठीक है. तो हमने बोला कि बहुत अच्छी एक शॉप देखी है तो हम लेके आएंगे. હવે ત્યાં આગળ મેં જે શોપ જોઈ હતી તો ત્યાં આગળ સ્કૂટર પાર્ક કરીને જ્યાં હું જતી थी तो एक सज्जन ने आवाज़ थी, अरे दीदी रुकिए रुकिए. हमने बोला देखिए अभी कोई क्वेश्चन आंसर का टाइम नहीं है. कई लोगों की आदत होती है कहीं पर भी मिले तो उनके अंदर जो है जिज्ञासु अवतरित हो आता है और फिर जो है वहीं पे प्रश्नोत्तर करने लगते हैं. हम तो बोला नहीं अभी कोई टाइम नहीं है, हमको पता है आप हमेशा प्रश्न पूछते रहते हैं, हम बहुत जल्दी में. अरे नहीं रुकिए. हमने बोला कि हम नहीं रोक सकते. અને હું તેજીથી દુકાન તરફ જાઉં અને એ તેજીથી મારી પાસે આવે. એમણે એમની ગાડી પણ લોક ના કરી અને દોડતા बिचारा આવ્યા. बोले आपको क्या चाहिए? हमने बोला अरे हाय अभी हम जो भी चाहिए हम लेके जा रहे हैं, आप प्लीज़. अरे नहीं हमको आप बताइए. अभी आवे रीते ये दुकान है आपको देख रही है ना, हमको शरबत चाहिए, हम बहुत जल्दी में. अरे दीदी ये शरबत की दुकान नहीं है, ये आपके योग्य दुकान नहीं है. अच्छा था उस वक्त मीडिया का ज़माना नहीं था, नहीं तो फिर जो है वीडियो उतर जाती और दूसरे दिन फेसबुक पे मीडिया पे पब्लिश हो जाती और बोलते कि साध्वी जी 21st सेंचुरी की दुकान में, लिकर शॉप में. अरे यहाँ पे हमने बोला अच्छा ऐसा भी होता है, ऐसे दारू की शॉप ऐसे? बोले अब ये दीदी ये इंदौर है, मध्य प्रदेश है, अब गुजरात के बाहर है. हमने बोलो ओ माय गॉड ऐसा भी होता है. હવે કોઈએ કીધું કે અચ્છા તમે તો રાગ દ્વેષથી ઉપર છો કારણ કે ધર્મના પથ પર ચાલો છો અને ધર્મના પથમાં કોઈ રાગ નહીં કોઈ દ્વેષ નહીં. તો ચાલો મારી સાથે સ્પિરિચ્યુઅલ 21st સેન્ચુરી. તો તમારી અંદર એ આગ્રહ હોવો જોઈએ ને કે નો તમે બહુ જ નિષ્ઠાપૂર્વક એટલા દ્રઢતાથી કહી શકો કે નહીં. તો કે અરે આવા દુરાગ્રહ છો તમારી અંદર, આટલા દુરાગ્રહી છો તમે. બોલે છીએ અમે દુરાગ્રહી છીએ, અમને દ્વેષ છે. અધર્મના પ્રત્યે દ્વેષ અવશ્ય હોવો જોઈએ. તો એવી જ રીતે અહીંયા આગળ સંજયજી આમ તો છે તે રાગ દ્વેષથી ઉપર છે. સંજય સમ્યક જય કે જેમણે એ પોતાના રાગ અને દ્વેષના ઉપર વિજય પ્રાપ્ત કરી છે, બેલેન્સ માઇન્ડ છે. એટલા માટે જ વેદવ્યાસજીએ એમને ચૂઝ કર્યા. પણ છતાં પણ અહીંયા દેખાય છે કે એમનો પાંડવોના પ્રત્યે કેવો સોફ્ટ કોર્નર છે. તો એ છે તે પોતાના કેમેરાને પાંડવોની તરફ ફોકસ કરે છે અને એમાં પણ ઝૂમ કરે છે. કોની તરફ? તો આ છે તે અર્જુનના રથની તરફ. તો એ આગળનો 14મો શ્લોક વાંચીએ. ततः श्वेतैर्हयैर्युक्ते
महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव देव्यौ शङ्खौ प्रदद्मतुः। તો અહીંયા આગળ એટલું સુંદર વર્ણન કરે છે. જો કૌરવોની સેનામાં કોઈના રથનું વર્ણન નથી કર્યું, રથનું વર્ણન નથી કર્યું, સાથે સાથે અહીંયા આગળ તો ઘોડાનું પણ વર્ણન કરી દીધું કે શ્વેતૈર હયૈર્યુક્તે, એવો સુંદર, એવો મહાન, એવો દિવ્ય રથ છે કે જેની આગળ સફેદ ઘોડા જોતેલા છે, સફેદ ઘોડા. આટલો સુંદર રથ છે. અને એ સુંદર રથમાં કોણ છે? માધવ પાંડવશ્ચ, માધવ ભગવાન કૃષ્ણ અને પાંડવ અર્જુન વિરાજમાન છે. આ વસ્તુ જોતાની સાથે જ કે અરે ભગવાન સ્વયં આ મારા રથની બાગડોર સંભાળી રહ્યા છે. એક રોમાંચનો વિષય છે કે અર્જુનના રથની બાગડોર. કેટલું અદ્ભુત દ્રશ્ય રહ્યું હશે. એનું એટલું સુંદર વર્ણન કરે છે ભીષ્મ પિતામહ મહાભારતમાં એક જગ્યાએ. શું અદ્ભુત દ્રશ્ય લાગી રહ્યું છે. અનેકો યોદ્ધાઓ તો ભગવાનના દર્શન કરતા કરતા આ અધર્મના પક્ષમાં દુર્યોધનનો સાથ આપવા વાળા પણ ભગવાનનું દર્શન કરતા કરતા વીરગતિને પ્રાપ્ત થયા. કેટલા એમના પુણ્ય હશે. આપણે તો પ્રાર્થના કરવી પડે, ઇતના તો કર્મા સ્વામી જો વો પ્રાણ તન સે નિકલે. અને આ તો સાક્ષાત માધવ સામે ઉભેલા છે, ભગવાન કૃષ્ણ ઉભેલા છે. તો આ સુંદર રથ. અને આપણે ગઈકાલે જોયું હતું કે કેવી રીતે અર્જુનની પાસે ઓપ્શન હતા, બે વિકલ્પ પ્રસ્તુત કર્યા કે એક તરફ નારાયણી સેના છે અને બીજી તરફ ભગવાન કૃષ્ણ સ્વયં નારાયણ પણ નિહત્થા શસ્ત્ર રહિત. કોને ચૂઝ કરવા છે? તો કે મારે તો શ્રી કૃષ્ણ જોઈએ, મારે નારાયણી સેના નથી જોઈતી. અને આ એનું આ જીવન દર્શન બતાવે છે કે બહારની વસ્તુઓ ઉપર આશ્રિત રહી અને ક્યારેય જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત નથી થતી. વાસ્તવિક સુખ અને સફળતા એ તો છે તે અહીંયા આગળ આપણી મનોસ્થિતિ ઉપર નિર્ભર છે. જો તમારું મન સુંદર છે, જો તમારા મનમાં ઉત્સાહ છે, દ્રઢ સંકલ્પ છે, દ્રઢ વ્રતિ છે અને ધર્મના પક્ષધર છો, તો નિશ્ચિત રૂપે આ બધા જ સંસાધન એની જાતે તમારા તરફ ખેંચાઈને આવશે. તો આ સુંદર ભગવાને કીધું કે અરે હું તો શસ્ત્ર નહીં ઉપાડું, તું મને લઈને શું કરીશ? તો કહે છે કે કંઈ નહીં, બાગડોર તો સંભાળશો ને, રથની લગામ તો પકડી શકશો, મારા ડ્રાઈવર તો બની શકશો. અને ડ્રાઈવર જો ઇન્ટેલિજન્ટ હોય ને તો જ તમે તમારા લક્ષ્ય પર પહોંચી શકો. ડ્રાઈવર જ બુદ્ધું હોય તો ખબર પડે કે ક્યાં ખાડામાં છે તો ગાડી નાખી દીધી, ક્યાં તમે રસ્તામાં જ રામ નામ સત્ય છે, ક્યાં આગળ ગયા? બોલે યાત્રા પૂરી થઈ ગઈ. કઈ યાત્રા? બોલે કે આપણી આ યાત્રા નહીં, જીવન યાત્રા પૂરી કરી નાખી. તો એટલે ડ્રાઈવર જે છે, સારથી, એ સદૈવ વિવેકી બુદ્ધિમાન હોવું જોઈએ. અને આ જ અહીંયા આગળ અર્જુનનો રથ છે, એની જ પરિકલ્પના આ કઠોપનિષદમાં એ દેખાઈ રહી છે. યમરાજ નચિકેતાને ઉપદેશ આપે છે અને કહે છે કે જો આપણને આ યાત્રા માટે એક રથ મળેલો છે, અને એ રથ કયો છે? તો કહે છે કે આ આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતું. આ અહીંયા આગળ છે તે આ જીવાત્મા છે, એ અહીંયા આગળ રથનો સ્વામી છે, અને આ બુદ્ધિ જે છે એ સારથી છે. આ શરીર છે એ રથ છે, ઇન્દ્રિયના ઘોડા છે, મન જે છે એ એની લગામ
છે, બુદ્ધિ સારથી છે. તો સારથી કોણ છે? બુદ્ધિ, અર્થાત કે જે વિવેકથી યુક્ત છે. આપણી અંદર જે બુદ્ધિમાં જે પણ જ્ઞાન છે, પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે, ધર્મ વિષયક હોઈ શકે કે અધર્મ વિષયક હોઈ શકે, શ્રેય પથનું હોય કે પ્રેય પથનું હોય, આ કંઈક ને કંઈક આપણા મનની અંદર કોઈ ને કોઈ નિશ્ચય છે. દરેક વ્યક્તિના જીવનની દિશા એની અંદર જે બુદ્ધિમાં નિશ્ચય છે એના ઉપર જ આશ્રિત હોય છે. હવે મેં જો નિશ્ચય કર્યો હોય કે હું આ ધનથી રહિત છું, મારી પાસે પૈસો નથી, ધન નથી, અને એટલા માટે હું દુઃખી છું, આ મારો નિશ્ચય છે, તો મારા જીવનની દિશા નિર્ધારિત થઈ ગઈ કે મારે હવે જીવનમાં શું કરવું છે, કઈ દિશામાં જવું છે. જ્યાંથી મને ધન પ્રાપ્ત થાય, વધુમાં વધુ ધન મેળવવા માટે એ દિશામાં જ મારો આ રથ પ્રેરિત થશે. કોઈ છે તે, અમે એક વખત કુંભ મેળામાં ગયા હતા, ત્યાં આગળ પૂરું એમનો જે પૂરો કલ્પવાસ કરેલો, તો ત્યાં આગળ એક મહાત્માજી અમને એક ગ્રંથ ભણાવતા હતા અને અનેકો બીજા મહાત્માઓ સાથે હતા. तो एमाथी एक महात्मा जी आवे कहे कि देखिए हमारा तो निश्चय है कि अगर हम संस्कृत नहीं जानते हैं ना तो हमको ज्ञान नहीं होगा, अगर हम संस्कृत जान लेंगे तो ये ग्रंथ सब संस्कृत में है इसलिए हमको ज्ञान हो जाएगा. હવે એમનો એટલો દ્રઢ નિશ્ચય હતો તો વેદાંતનું ત્યાં આગળ ઉપદેશ થઈ રહ્યો છે, અનેકો ગ્રંથ ભણાવી રહ્યા છે, પણ એ નહીં, પણ એ છે તે દિવસ રાત સંસ્કૃતને રટ્ટા લગાવીને એ જ માત્ર કરતા, કારણ કે એમનો એ નિશ્ચય હતો કે સંસ્કૃત હું ભણી લઈશ તો મને છે તે બધું જ જ્ઞાન થઈ જશે અને એનાથી જ મને મુક્તિ થશે. હવે આવી રીતના દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક નોશન હોય છે. આ છે તો હું સુખી છું, આ નથી તો હું દુઃખી છું. આવા નિશ્ચયોને કારણે આપણે પોતાના જીવનની ગાડી એ જ દિશામાં પ્રવાહિત કરતા હોય છે. તો ત્યાં યમરાજ કહે છે કે આ જે શરીર એ રથ છે, અને રથ હોવાનો મતલબ શું છે કે કોઈ યાત્રા માટે મળેલું છે, ક્યાંક જવાનું છે, કોઈ તમારું ગંતવ્ય છે. અને એ રથને જેવી રીતે ઘોડા હોય છે તો તમારી ઇન્દ્રિયો છે એ ઘોડા છે. રથને કોણ ખેંચી જાય છે? મારી ઇન્દ્રિયો. આ શરીરને સંચાલિત મારી ઇન્દ્રિયો અત્યારે કરી રહી છે ને, કે હવે ઇન્દ્રિયોમાં જ્યાં તમે કીધું કે મારે હવે સત્સંગ સાંભળવો છે તો મારી ઇન્દ્રિયો એ બાજુ ઇન્દ્રિય રૂપી ઘોડા મને મારા પગ એ દિશામાં મને લઈ ગયા. મારા કાન જે છે એ અહીંયા આગળ શબ્દ સાંભળવા ઉપલબ્ધ થયા. અને વચ્ચે ક્યાંક મ્યુઝિક ચાલી રહ્યું છે અને તમને કંઈક પ્રિય મ્યુઝિક છે. હવે કાન અહીંયા આગળ બેસવા છતાં પણ કાન ત્યાં આગળ એ સાંભળી રહ્યા છે. પછી કીધું આજનો પેલો પ્રસંગ સાંભળ્યો તો કે નહીં, પેલું સોંગ આવતું હતું ને તો મારું મન ત્યાં જતું રહ્યું. તો કોણ લઈ ગયું મનને? આ મારી કર્ણ ઇન્દ્રિય રૂપી ઘોડા લઈ ગયા. આ પ્રવચન પછી તમે ક્યાં જશો? તો તમારી અંદર બુદ્ધિની અંદર કંઈક નિશ્ચય થયો, વિચાર્યું કે આ ઠંડીનો મોસમ છે અને થોડી ગરમ ગરમ કોફી થઈ જાય. આ ગુજરાતી લોકો છે ને તે કોફી નહીં, ગરમ ગરમ કોફી નહીં, શિયાળામાં ઠંડીના મોસમમાં પણ આઈસ્ક્રીમ ખાતા હૈ. આવું તો મેં આપણે ગુજરાતમાં જ જોયું, બીજે ક્યાંય. એક વખત મેં કીધું કે ગુરુજી आइसक्रीम मंगवाई जाए, आइसक्रीम खाने की प्रेरणा आ रही. बोले पागल हो, इतनी ठंड है. ये वक्त 7-8 डिग्री टेम्परेचर, इतनी ठंड में आइसक्रीम? हम बोला हम लोग तो दिसंबर जनवरी में आइसक्रीम खाया करते हैं रात को 12 बजे. तो बोले कि तुम लोगों का स्क्रू ढीला है लगता है. હવે આ છે તે પ્રવચન પૂરું થાય પછી બુદ્ધિમાં નિશ્ચય થયો કે કંઈક છે તે આ શરીરને જરૂર છે, કંઈક ગરમ ગરમ થઈ જાય. તો હવે તમારી ઇન્દ્રિયા, તમારા આ ઘોડા તમને ક્યાં લઈ જશે?
એ શોપ પર લઈ જશે. આ ઘોડા રથને સંચાલિત કરશે. અને એ બાગડોર મન છે. મન છે એ તમારા ઘોડાને કમાન્ડ આપશે કે ચલો આ દિશામાં જવું છે. એ તરફ એણે થોડો ઈશારો કર્યો એટલે એ તરફ વળી ગયા. તો આ રીતે આપણા ઘોડા આપણા બુદ્ધિના નિશ્ચયના આધારે એ અહીંયા આગળ આ મનરૂપી બાગડોરથી કંટ્રોલ થતા હોય છે. તો કે આ પણ આજે એવી ભયંકર સ્થિતિ છે. આ કીધું શ્વેતઈ હાય યુક્તે, મને કે બહુ જ સફેદ, મને સાત્વિક ઘોડા છે. સાત્વિક અર્થાત કે એવા ઈશારોમાં માનવાવાળા છે, એવા સ્વચ્છંદ ઘોડા નથી. સ્વચ્છંદ ઘોડા એટલે કે એક ઘોડાએ કીધું કે ભાઈ મને તો છે ને તે આ સુંદર મ્યુઝિક ચાલી રહ્યું છે ને તો સાંભળવાની ઈચ્છા છે, એટલે હું અહીંયા આગળ જ બેસીશ. પેલા રથ ચાલતો હોય તો એક ઘોડો કહેશે કે નહીં નહીં મારે તો પેલું ઘાસ ખાવું છે, એટલા માટે એ ઘોડો આમ ખેંચી જાય છે. બીજો ઘોડો કે નહીં નહીં મારે પાણી પીવું છે, તો એ ઘોડો પેલા ડાબી બાજુ લઈ જાય છે. એક જમણી બાજુ જવા માંગે છે, એક ડાબી બાજુ જવા માંગે છે. ત્રીજો ઘોડો અડિયલ ટટ્ટુ એ કહે છે કે મારે તો ચાલવું જ નથી. અને ચોથો ઘોડો કે પાછા ચલો. હવે જુઓ એ બિચારા રથના સ્વામીની શું સ્થિતિ થવાની, કેટલી ભયંકર સ્થિતિ થવાની. આજની આપણી એવી સ્થિતિ છે. આજનું કંઈક છે. ઘોડા સ્વચ્છંદ થઈ મોટા ભાગના, આવશ્યક નથી કે તમારા બધાના એવા હોય, પણ મોટા ભાગે આ જ છે. જીવન થોડું સ્વચ્છંદ છે, ભોગ પ્રધાન છે. કારણ કે જીવનમાં જે સાચો નિશ્ચય હોવો જોઈએ, એક લક્ષ્યની બાબતમાં નિશ્ચય, મારે જીવનની દિશા એક તય કરવાની છે, ક્યાં જવાનું છે, શું કરવાનું, એનો નિશ્ચય નથી. અને એને કારણે આ ઘોડાઓ ભ્રમિત છે. એને આપણે ટ્રેન કરવાની જરૂર છે. પણ અહીંયા આગળ અર્જુનના રથનું વર્ણન કરે છે. સફેદ ઘોડા છે અને એની બાગડોર કોના હાથમાં છે, એના સારથી કોણ છે? માધવ. રથનો સ્વામી કોણ છે? આ જીવ અર્જુન. તો આ આપણા મનની સ્થિતિ બતાવે છે. જ્યારે પણ તમારો સારથી આ વિવેકી હોય કે જે શ્રેય અને પ્રેયનું જ્ઞાન રાખે છે, ધર્મ અધર્મનું જ્ઞાન રાખે છે, એ નિશ્ચયથી યુક્ત છે અને એના આધારે આ છે તે જીવનને સંચાલિત કરે છે. તો તમે સમજો કે તમારો રથ ક્યારેય નહીં ભટકે. અને એટલા માટે ગઈકાલે જોયું હતું ને કે ગાયત્રી મંત્રમાં શું પ્રાર્થના કરે છે? ધિયો યો ન પ્રચોદયાત, મારી બુદ્ધિને તેજસ્વી કરો. કારણ કે બુદ્ધિના આધારે જ આપણા જીવનની દિશા તય થતી હોય છે, નિશ્ચિત થતી હોય છે. તો કહે છે કે આવો સુંદર દિવ્ય રથ અહીંયા આગળ વિરાજમાન છે. અને એમાં માધવ, ભગવાન કૃષ્ણ અને અર્જુને દિવ્યૌ શંખૌ પ્રદત્ત મતુહુ, દિવ્ય શંખનો નાદ કર્યો. અને એ જે નાદ કર્યો તો કે એમના શંખ કયા કયા છે? તો અહીંયા શંખના પણ નામ બતાવે છે. ત્યાં આગળ ખાલી ભીષ્મ પિતામહનું નામ લીધું કે એમણે શંખનાદ કર્યો, અને બાકી બધાને એની સાથે સાથે કહી દીધું કે સહસા એવ અભ્યહન્યંત. પણ અહીંયા આગળ એક એકનું નામ લે છે. તો આગળ જોઈએ. પાંચજન્યમ હૃષિકેશો દેવદત્તમ ધનંજયઃ પૌંડ્રમ દદ્મૌ મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ
નકુલः સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકौ કાશ્યશ્ચ પરમેશ્વાસः શિખંડી ચ મહારથः દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતः દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુઃ શંખાન દદ્મુઃ પૃથક્ પૃથક્ સઘોષોધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલોऽપ્યનુનાદયन्. તો અહીંયા આગળ કે છે કે પાંચજન્યમ ઋષિકેશો. ઋષિકેશ અર્થાત કે ભગવાન કૃષ્ણ. ઋષિકેશનો અર્થ થાય છે કે જે હર્ષિકાણામ ઈશ. ઋષિકમાં આપણે ઇન્દ્રિયોને કહે છે કે જેમની ઇન્દ્રિયો એમના વશમાં છે. જો અહીંયા આગળ રથની ચર્ચા કરી એટલે ભગવાનનું વિશેષ નામ પ્રયોગ કર્યો કે પોતે એટલા સંયમી, એટલું એમનું છે તે ઇન્દ્રિયો એમના કંટ્રોલમાં અને એવો સુંદર એમના વ્યક્તિત્વ દેખાય છે. ભગવાન કૃષ્ણનું વ્યક્તિત્વ એટલું દિવ્ય હતું અને એ તો આપણે જે લોકો એમના પ્રત્યે પરબ્રહ્મ પરમાત્માના અવતાર રૂપે જે શ્રદ્ધા રાખે છે એ લોકોની અંદર તો આ વિશ્વાસ હોવો જ જોઈએ કે કેટલું અદ્ભુત દિવ્ય હશે. પણ જ્યારે એ મેસેન્જર બનીને ગયા, શાંતિદૂત બનીને શાંતિનો પ્રસ્તાવ લઈ અને આ દુર્યોધનની સભામાં જાય છે તો દુર્યોધને પહેલાંથી જ બધાને વોર્ન કરેલા કે આ છે તે એક મેસેન્જર છે, દૂત છે અને એટલે એને કંઈ બહુ ઇજ્જત આપવાની જરૂર નથી, કોઈ એનું સન્માન નહીં કરે. એ એક છે તે પોસ્ટમેનની જેમ આવશે, મેસેજ સંભળાવશે અને જશે, બસ આનાથી વધારે એની કોઈ હેસિયત નથી. તો આવી રીતે એણે બધાને નિર્દેશ આપેલો હતો. પણ જ્યારે ભગવાન કૃષ્ણ સભામાં પ્રવેશ કરે છે તો એની સાથે બધા જ ઊભા થઈ ગયા અને એમનું સન્માન કર્યું, આદરથી સર ઝુકાવી દીધું. હવે દુર્યોધન બધાની સામે થોડું આંખું કાઢે છે, ગુસ્સે થઈને જોવે છે કે આ મેં ના પાડી હતી, મારો આદેશ હતો અને છતાં કોઈ આ આદેશનું પાલન ના કર્યું. પછી એણે બધાને કીધું કે મારો આદેશ હતો અને છતાં પણ બધા તમે ઊભા થઈ ગયા એમને સન્માની કરો. તો કહે છે કે મહારાજ પહેલાં તો તમે જ ઊભા થઈ ગયા, હવે તમે ઊભા થઈ ગયા, તમે આદરથી સર ઝુકાવી દીધું તો પછી અમે લોકો કેવી રીતે બેસી રહી શકે? બોલે અચ્છા હું પણ ઊભો થઈ ગયેલો. એમનું એવું વ્યક્તિત્વ હતું કે એ ના ઈચ્છા હોય તો પણ સર ઝૂક જાતા હૈ. તો કે આવું સુંદર વ્યક્તિત્વ. અને એમણે શંખનાદ કર્યો, પાંચજન્યમ. એમના શંખનું નામ હતું પાંચજન્ય. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય. ધનંજય અર્જુન એણે દેવદત્ત નામનો શંખનાદ કર્યો. પૌંડ્રમ દદ્મૌ મહાશંખમ. આ શંખના નામથી જ ખબર પડે છે કે કોનો શંખ હશે. ભીમકર્મા વૃકોદર. વૃકોદર અર્થાત કે જેનો વૃક જેવું
ઉદર છે, જેને બહુ જ ખાવા જોઈએ છે, જે ભીષણ કર્મ કરવાવાળો જે ભીમ છે, એનો શંખ હતો પૌંડ્ર. એનું નામ હતું પૌંડ્ર. બોલવામાં જ આમ હાર્શ લાગે છે ને, જેવું ભીમ એવો એનો શંખ. પછી કે છે અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. આ રાજા યુધિષ્ઠિર જે કુંતીના પુત્ર, શ્રેષ્ઠ પુત્ર, તો એમણે અનંત વિજય નામનો શંખનાદ કર્યો. અને નકુલ અને સહદેવ એમના શંખનું નામ હતું સુઘોષ, મણિપુષ્પક. આ એમનો શંખ હતો. પછી કે જે કાશ્યશ્ચ, કાશીના રાજા, મહાન ધનુર્ધર, શિખંડી, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, સાત્યકી, દ્રુપદ રાજા, દ્રૌપદીના પુત્ર, આ સૌભદ્રશ્ચ મહાબાહુ. મહાબાહુ સૌભદ્રાનો પુત્ર, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ. તો અહીંયા આગળ શું કહે છે? શંખાન દદ્મો પૃથક પૃથક. એક આમની સેનામાં એક ડિસિપ્લિન જણાય છે. ત્યાં આગળ તો મજબૂરી થઈ ગઈ, કારણ કે ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો, એ કરવો પડ્યો એમને. પહેલાં કંઈક પ્લાનિંગ તો હશે જ તે, પણ એમને કરવો પડ્યો, કારણ કે આ દુર્યોધનની આવી એક અશિષ્ટતા અને તૂટતા મનોબળને જોઈને એમણે વિવશતામાં શંખનાદ કરવો પડ્યો હતો. અને એટલા માટે બધા એક સાથે જ નાદ થઈ ચૂક્યા. પણ અહીંયા આગળ કહે છે શંખાન દદ્મુ પૃથક પૃથક, એક પછી એક. કે પહેલા છે તે ભગવાન કૃષ્ણએ કર્યો, પછી અર્જુને કર્યો, પછી યુધિષ્ઠિરે, પછી ભીમ અને આ નકુલ સહદેવ, અને એ પછી એક રાજાઓએ શંખનાદ કર્યો. બધાએ અલગ અલગ કર્યો. એકનો શંખનાદ પૂરો થયો, પછી બીજાનો પ્રારંભ થયો, કે જાણે કે એક વેવ ફોર્મમાં અહીંયા આગળ નાદ થઈ રહ્યો હતો. અને એનું વર્ણન કરે છે સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત. ત્યાં આગળ શું કીધું? તુમુલો વ્યનુનાદયન, કે એનો નાદ એવો હતો કે બધા એક સાથે થયો, ભયંકર અવાજ માત્ર થયો. પણ અહીંયા આગળ ધૃતરાષ્ટ્રને સંભળાવે છે સંજય, અને ધૃતરાષ્ટ્રને કહે છે કે ધાર્તરાષ્ટ્રાણામ, મને તમારા પુત્રોના હૃદયાનિવ્યદારયત, એમના હૃદયને વિદીર્ણ કરી નાખ્યા, મનો કે ચીરી નાખ્યા. આપણે કહે ને કે એક મનમાં ફાળ પડી, તો કે એવી જ રીતે ભયભીત માનો કે થઈ ગયા. નભશ્ચ પૃથ્વીંચૈવ તુમુલો વ્યનુનાદય. આકાશ પૃથ્વી આ બધે જ તે આ ગુંજી ઉઠ્યા આ નાદથી. એવો ભયંકર નાદ થયો. આ એમના આ સૈન્યનું, એમની જે સેના હતી એમની અંદર કેટલો ઉત્સાહ છે, કેટલું એમનું મનોબળ દ્રઢ છે, એ અહીંયા આગળ આના માધ્યમથી એ ઇંગિત કરે છે, એ સંકેત કરી રહ્યા છે. અને ધૃતરાષ્ટ્ર બિચારા, એમ કે મુદ્દાની વાત પર આવો કે આ તો બધું ઠીક છે, મેં પણ ખોટું પૂછી નાખ્યું કે મારા પુત્ર ને પાંડવના પુત્રોએ શું કર્યું. તો હવે શરૂઆતથી જ બતાવવું પડશે ને. અને સદૈવ કોઈ પણ લડાઈ હોય તો એમાં સદૈવ આ છે તે બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્નો હોય છે, એ બહુ મહત્વનો વિષય હોય છે કે કોણે પહેલાં હુમલો કર્યો. ના, તો અહીંયા આગળ પણ આ વસ્તુ બહુ મહત્વની હતી કે શંખનાદ જેણે પહેલાં કર્યો એ અહીંયા આગળ આક્રમક રૂપમાં છે, અને બીજો જે પછીથી શંખનાદ કરી રહ્યા છે, અર્થાત કે એ માનો કે ડિફેન્સિવ મોડમાં છે. તો આ રીતનું એક એનો સંકેત થતો હોય છે. પણ છતાં પણ કહે છે કે આ લોકોનો એવો ઉત્સાહ હતો, એટલું એમના આમાં જુનૂન હતું, શૌર્ય હતું, કે જેને કારણે આ કૌરવોની સેના માનો કે ભયભીત થઈ ગઈ. તો આટલું સુંદર સેનાનું વર્ણન કર્યું. અને હવે અહીંયા આગળ આમાંથી ફરીથી વધુ ઝૂમ કરે છે કેમેરો,
અને એ કરીને કોના તરફ લઈ જાય છે? આ અર્જુન અને ભગવાન કૃષ્ણ તરફ, એમ રથની તરફ લઈ જાય છે કે હવે જુઓ આ અર્જુનની સ્થિતિ, આ રથ જે ત્યાં આગળ ઊભેલો છે ત્યાં આગળ શું થઈ રહ્યું છે? બંનેનો વાર્તાલાપ કંઈક થઈ રહ્યો છે. તો ત્યાં આગળ કેમેરો ફોકસ કરે છે અને કહે છે, આગળનો શ્લોક વાંચીએ. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयाम्यच्युत यावदेतान्निरीक्षेऽहम् य एतेऽत्र योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः તો અહીંયા આગળ સંજય કહે છે કે અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ. કપિધ્વજ કોને કીધું? અર્જુનને. કારણ કે એની ધ્વજામાં કપિ મને હનુમાનજી વિરાજમાન હતા. તો હનુમાનજીએ પૂરી મહાભારતનું યુદ્ધ જોયેલું અને મહાભારતના યુદ્ધ પછી હનુમાનજીને પૂછ્યું કે બતાइए महाराज कैसी रही, आपको कैसा लगा युद्ध? તો હનુમાનજીનું એક વાક્ય હતું, બોલે રામ રાવણ યોહો યુદ્ધ ઇવ રામ રાવણ યોહો યુદ્ધ. મને રામ અને રાવણનું જે યુદ્ધ હતું એના જેવું તો રામ અને રાવણનું જ યુદ્ધ હોઈ શકે, એના જેવી મજા ના આવે. અરે અમારું યુદ્ધ હતું ફ્રી સ્ટાઇલમાં, જ્યાં પથ્થર મોટા હાથમાં આવ્યા એ નાખ્યા, જ્યાં ઝાડ પાન હાથમાં આવ્યા એ ઝાડવા ઉખાડીને નાખ્યા. એ કે આમ હાથ ગુમાવ્યો અને 10 રાક્ષસો પડ્યા અને એ 10 રાક્ષસની નીચે પણ કેટલા દબાઈને મર્યા. એટલે કે અમારું એવું ફ્રી સ્ટાઇલ યુદ્ધ હતું અને આ શું ટૂંક યુદ્ધ, બહુ મજા ના આવી. એટલે હું તો છે તે આરામ કરતો હતો. કપિધ્વજ, કે એમની ધ્વજામાં કપિ વિશ્રામ ફરમાવી રહ્યા છે. તો હનુમાનજીએ એ પૂરા યુદ્ધને ત્યાં આગળ જોઈને બેસીને જોયેલું. તો કે છે કે અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા, અહીંયા આગળ બધા ધાર્તરાષ્ટ્રાન, આ ધૃતરાષ્ટ્રના પુત્રો, આ કૌરવોને જ્યાં સામે જોયા, અર્જુને જ્યાં આગળ જોયા, તો પછી પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુઃ ઉદ્યમ્ય પાંડવ, કે એણે હાથમાં ધનુષ ધારણ કરી લીધું છે. પ્રવૃત્તિ શસ્ત્ર સંપાતે,
કે ધનુષ ધારણ ખાલી નથી કરેલું, પણ પ્રવૃત્ત પણ થઈ ગયો છે ધનુષ ચલાવવા માટે. અને એ વખતે અચાનક એના મનમાં કંઈક વિચાર આવ્યો અને એણે ભગવાનને ઋષિકેશમ તદા વાક્યમ ઇદમ આહ મહીપતે, હે મહીપતે. અહીંયા આગળ મહીપતે હે રાજા આ દુર્યોધન ધૃતરાષ્ટ્રને સંબોધન છે. તો કે છે કે હે રાજા, આ છે તે વાક્ય એ ઋષિકેશને ભગવાન કૃષ્ણને એણે આ રીતે વાક્ય કીધા. શું વાક્ય કીધા? તો અર્જુને કીધું કે સેનયોઃ ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, હે અચ્યુત. બંને સેનાની વચ્ચે લઈ જઈને મારા રથને ઊભો રાખો. યાવદેતાન નિરીક્ષેહમ યુદ્ધ કામાન અવસ્થિતાન, કે જેનાથી હું જોઉં કે કોણ અહીંયા આગળ યુદ્ધ કરવા માટે ભેગા થયા છે. આ યુદ્ધ કરવાની ઈચ્છાથી જે લોકો પણ આવ્યા છે એમની સેનાને કોણ કોણ છે તે આ દુર્યોધનને સપોર્ટ કરી રહ્યા, હું જરા સારી રીતે નિરીક્ષણ કરવા માંગુ છું. અને એટલા માટે બંને સેનાની વચ્ચે લઈ જઈને રથને ઊભો રાખો. આ બંને સેનાની વચ્ચે લઈ જઈને ઊભો રાખો મતલબ કે હું ન આ પક્ષનો પક્ષધર છું કે ન કૌરવના પક્ષનો. એક તટસ્થતાથી આ બંને સેનાનું આકલન કરવા માંગુ છું. અર્જુન આવ્યો તો અહીંયા આગળ તટસ્થતાથી જોવા, તટસ્થ રૂપે જોવા માંગતો હતો કે કોણ કોણ અહીંયા આગળ કોની સાથે યુદ્ધ કરે છે. કૈર્મયા સહ યોદ્ધવ્યમ, કોણ મારી સાથે કોણ કોણ યુદ્ધ કરવાનું છે. યોત્સ્યમાનાન અવેક્ષેહમ, જે લોકો અહીંયા આગળ યુદ્ધ કરવા ભેગા થયા છે એ બધાને અવેક્ષે, હું એમને જોવા માંગુ છું. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ હે, આ દુર્બુદ્ધિ ધૃતરાષ્ટ્રના પુત્રોને જે યુદ્ધે પ્રિય ચિકિત્સવ, એ જે અહીંયા આગળ યુદ્ધમાં એનું જે પ્રિય ઈચ્છવાવાળા અર્થાત કે દુર્યોધનના આ ધૃતરાષ્ટ્રના પુત્રોના આ કૌરવોના જે સપોર્ટર છે કે જે એનું હિત ઈચ્છે છે. આમ તો જોઈએ તો હિત નથી ઈચ્છતા, એમનું પ્રિય અર્થાત કે એમને યુદ્ધ જીતવું છે તો એમને જીતાવવા માટે એમના પક્ષે જે લોકો લડી રહ્યા છે તો હું એ લોકોને જોવા માંગુ છું કે કોણ કોણ અહીંયા આગળ છે. અર્જુન અહીંયા આગળ શું જોવા માંગે છે કે આ અધર્મના પક્ષમાં કોણ છે અને અમારા ધર્મના પક્ષમાં કોણ છે. લડાઈ કોના વચ્ચે છે? ધર્મ અધર્મ વચ્ચે. કૌરવ અધર્મ અને પાંડવ આ ધર્મનો પક્ષ છે. ઉપરથી આ ઘણા લોકો અનેકો એક અમારા પરિચિત બહુ જ હાઈ પ્રોફાઇલ સજ્જન છે અને એમને સદૈવ એક પ્રશ્ન થાય કે ભાઈ આમાં ખોટું તો કાંઈ હતું નહીં. આ અર્જુન જે છે એ તો યુદ્ધ કરવા નહોતો માગતો. જો અર્જુને યુદ્ધ ના કર્યું હોત તો આટલું ભયંકર મહાભારતનું યુદ્ધ ના થયું હોત. પણ આ ભગવાન કૃષ્ણએ એને ભ્રમિત કર્યો અને એટલા માટે યુદ્ધ થયું. અર્જુન તો હિંસા કરવા નહોતો માગતો, પણ ભગવાને એને હિંસા કરાવી અને હિંસા કરાવી એને કારણે તમારા જે આ ભગવાન કૃષ્ણ છે ને એ આજકાલ નરકમાં છે. કીધું અચ્છા નરકમાં છે? બોલે હા આજકાલ એ નરકમાં છે. કંઈક એમણે પુણ્ય પણ કરેલા છે અને એટલે ભવિષ્યમાં એક મહાત્મા રૂપે એમનો જન્મ અવશ્ય થશે. એમની ભાષામાં કહો તો તીર્થંકર થવાના છે. હવે તમે સમજી જાઓ. તો આવી રીતે એ જ્યારે પણ મળે ત્યારે એ કહે કે તમારા છે ને ભગવાન કૃષ્ણ નરકમાં છે. અને અહીંયા આગળ સુધી કે રાવણ બોલે કે રાવણે એમાં ખોટું શું કર્યું હતું? હવે આ તો પહેલાંના રાજા મહારાજાઓનું કે કોઈ સ્ત્રી ગમે તો એને કિડનેપ કરી લેવી એ તો કહે છે કે એક સ્વાભાવિક જ એ વખતની પરંપરા હતી. હવે ભગવાન કૃષ્ણએ પણ છે તે કિડનેપ નથી કરે.
હા, રૂકમણીને કિડનેપ કરી હતી અને એને લઈ જઈને એનું અપહરણ કરીને એની સાથે વિવાહ કરેલા. અર્જુને પણ છે તે અપહરણ કરેલું. તો કે આવી તો પરંપરા આપણે ત્યાં હતી જ ને પહેલે. તો રાવણને સીતાજી પસંદ આવી, તો એટલા માટે રાવણે સીતાજીનું હરણ કરી દીધું. તો એમાં ખોટું શું કર્યું છે? એના માટે આટલું બધું મોટું યુદ્ધ ને તો અમે તો છે તે રાવણને કંઈ ખોટું નથી સમજતા. રાવણ તો બરાબર કર્યું હતું. હવે આવી છે તે વિકૃત મનવાળા, એટલા માટે અમારે ત્યાં રાવણ તીર્થંકર છે. હા, ભગવાન રામ ભવિષ્યમાં તીર્થંકર થશે, કારણ કે કંઈક સારા કર્મ પણ કર્યા છે. એવું નથી બધું ખોટું જ કર્યું છે. રાવણને માર્યો ને એ બરાબર છે, એ ખોટું કર્મ થયું, એટલા માટે અત્યારે તો નરકમાં છે. પણ ચિંતા ના કરતા, તમે નિશ્ચિંત રહેજો, એ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. મેં કીધું સાષ્ટાંગ નમસ્કાર તમને. હવે આવા છે તે ગલત પ્રચાર, અને ઘણા લોકો કે અચ્છા હા, પછી આપણે પણ એમના મંત્રોનો જપ કરવા લાગે. એટલે કેવી આ મૂર્ખતાપૂર્ણ વાતો છે. અહીંયા આગળ અર્જુનના તર્ક ઉપરથી જોશો તો તમને લાગશે કે અર્જુન બિલકુલ સાચું કહી રહ્યો છે, કે હા, આ વસ્તુ તો અધર્મ છે, યુદ્ધ નથી કરવા જેવું. પણ કઈ દ્રષ્ટિએ આ યુદ્ધ કરવું સાચું છે, કઈ દ્રષ્ટિએ અર્જુન ખોટો છે, તો એના ઉપર વિચાર કરવાની જરૂર છે. જે વ્યક્તિ સદૈવ સુપરફિશિયલ વિચારતો હોય, બહુ સતહી વિચાર છે, શું કહેવાય, છીછરું જ્ઞાન છે, તો ત્યાં આગળ ઉપરથી જોઈ અને નિશ્ચય કરી લેતા હોય, અને એ ઉપરી જે નિશ્ચય હોય એ સદૈવ ખોટો હોવાનો. આ સતહી વિચાર કરવાવાળા જે વ્યક્ત જે દેખાય છે એને સાચું માને છે, તો કહે છે કે ભગવાન તો છે જ નહીં, કારણ કે ઉપર દેખાતા તો છે નહીં, જે દેખાય છે એ જ સાચું છે. આ દુનિયામાં સુખ છે, સાચું છે ને, કારણ કે આપણને અનુભવ થાય છે. આ એનો સતહી વિચાર છે. અને ભગવાન કોણે જોયા છે? ભગવાન. એક અમારે એક યંગસ્ટર છે, એન્જિનિયર છોકરો છે, અને એમાં ટોપ કરેલું છે, અને એ મને કે આમ તો ભગવાન ભગવાન में नहीं मानते. कहाँ है भगवान? भगवान है ही नहीं. ने बोला कि कैसे नहीं है? बोले होते तो दिखते नहीं, दिखने तो चाहिए ना, दिखते नहीं है इसका मतलब भगवान है ही नहीं. हमने बोला कि तुमने इंजीनियरिंग करी लेकिन सब पानी में गया. बिजली दिख रही है? नहीं दिख रही है ना, तो है नहीं. तुम जरा सॉकेट में अंदर हाथ डाल के देखो. नहीं, वो एक अलग चीज है, भगवान की बात हो रही है. હવે એ ખુલ્લા મન વાળો છે જ નહીં, સાંભળવા ઉપલબ્ધ જ નથી. જ્યાં આગળ એ હારવા લાગે એટલે પલાયન કરવા લાગે. હમ જરા જલ્દી મેં હે, અચ્છા ઠીક હે, કારણ કે એ આપણી વાત સ્વીકારવાથી ઈગો હર્ટ થાય, એટલા માટે એ સાંભળવા માટે ક્યારેય ઉપલબ્ધ ના થાય. અહીંયા આગળ આવી જ રીતે અર્જુનની બાબતમાં પણ ઘણા લોકો એમ કહેતા હોય છે કે અર્જુન તો સાચું કહેતો હતો. અર્જુન તો બિચારો કેટલો અહીંયા આગળ ધર્મના પક્ષમાં હતો, અને એટલે યુદ્ધ કરવા નહોતો માગતો, પણ ભગવાન કૃષ્ણએ અર્જુનને ભ્રમિત કર્યો. અને તમે એને ભગવાન કહો છો? જે આવી ભયંકર હિંસા કરાવે એને તમે ભગવાન કહી રહ્યા છો? અમે તો એમની ભગવત્તામાં વિશ્વાસ નથી કરતા. મામાને મારી નાખ્યો, બોલો આવું કરાય? વડીલોના ઉપર હાથ ઉપાડાય, એણે મામાને મારી નાખ્યો. હવે આવા વિચિત્ર તર્ક વિતર્કથી એ પોતાની બુદ્ધિને સંતુષ્ટાતા હોય છે. તો અહીંયા અર્જુન કહે છે કે હું જોવા માંગુ છું કોની સાથે યુદ્ધ કરવું, અધર્મના પક્ષધર કોણ છે એ લોકોને હું જોવા માંગુ છું. આ રીતે જ્યાં આગળ અર્જુને વાત કરી, તો ભગવાને એક અહીંયા આગળ આજ્ઞાકારી સારથીના જેમ પરબ્રહ્મ પરમાત્મા અને અત્યારે અર્જુનને વશમાં થઈને એ રથને બંને સેનાની વચ્ચે લઈ ગયા અને કહે છે કે હા અર્જુન, શું જોવા માંગે છે તું જો. કેટલી ભગવાનની વિનમ્રતા છે, કેટલું અહીંયા આગળ ભગવાનનો સ્નેહ છે.
કે છે ને, પ્રબલ પ્રેમ કે પાલે પડ કે પ્રભુ કો નિયમ બદલતે દેખા. આમાં એક પ્રસંગ મને બહુ જ પ્રિય લાગે છે કે જ્યારે ભગવાને કીધું કે હું શસ્ત્ર નહીં ઉપાડું, અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે તમારા હાથમાં જ્યાં સુધી હું શસ્ત્ર નહીં ઉપાડાવું ત્યાં સુધી હું યુદ્ધનું મેદાન નહીં છોડું. તો ભગવાને, જે ભગવાન રામ રૂપે અવતરિત થયા હતા, એ વખતે કે છે પ્રાણ જાય પર વચન ન જાય. અને અહીંયા આગળ એમણે વચન તોડી દીધું, પ્રતિજ્ઞા તોડી દીધી. અને એમણે જ્યાં આગળ અર્જુન ઢીલો પડતો જણાયો તો હાથમાં છે તે રથના પૈડાને સુદર્શન ચક્રની જેમ ધારણ કરી દીધું અને એવા દોડ્યા. ભીષ્મ પિતામહ એ બહુ જ આદરથી, પ્રેમથી, ભક્તિથી એમના સામે મસ્તક ઝુકાવી દે છે કે ભગવાન મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. અર્જુનને અંદર તરત જ જોશ ભરાયો, બોલે કે અરે ભગવાન આવું નહીં, કે તમે તમારી પ્રતિજ્ઞા ના તોડો, હું છે તે પૂરી નિષ્ઠાથી યુદ્ધ કરીશ. હવે આપણને વિચાર થાય કે ભાઈ ભીષ્મ પિતામહે પોતાની પ્રતિજ્ઞા, આ જીવન એમણે પ્રતિજ્ઞાનું પાલન કર્યું. એમણે કીધું કે હું આ સિંહાસનની રક્ષા કરીશ, અને એમણે પોતાની પ્રતિજ્ઞા ભંગ ના કરી. અને ભગવાને આસાનીથી પ્રતિજ્ઞા ભંગ કરી દીધી. તો કે આ ભગવાન છે તે પોતાને અહીંયા આગળ શું પોતાનો આદર્શ પ્રસ્તુત કરે છે કે પ્રતિજ્ઞા લો અને તોડો? બોલે કે નહીં. ભીષ્મ પિતામહ એમની અંદર એક ભક્તિભાવ છે, ભગવાનના પ્રત્યે સ્નેહ છે, એક એમનું વિલક્ષણ રૂપ જોવા માંગે છે. પણ અહીંયા આગળ બતાવે છે કે ભગવાનના માટે એ પોતાનું વ્યક્તિત્વ, પ્રેસ્ટીજ ઇશ્યુ, એનું કોઈ મહત્ત્વ નથી. કે ભાઈ લોકો શું કહેશે કે લો આપણે પ્રતિજ્ઞા તોડી નાખી. બોલે કે મારી પ્રતિજ્ઞા લોકો મને રણછોડ કે તો એને પણ બહુ જ ગ્રેસફુલી એમણે સ્વીકાર કરી લીધું કે હા, રણ છોડવાની જરૂર પડી, ઇક્વેટ કરવાની જરૂર પડી તો પલાયન કરી ગયા. અને મારે પ્રતિજ્ઞા ભંગ કરવાની જરૂર પડી તો મેં પ્રતિજ્ઞા પણ ભંગ કરી દીધી. કારણ કે મારા જીવનનું લક્ષ્ય હું અવતરિત શેના માટે થયેલો છે? 4થા અધ્યાયમાં કહે છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું મારા અહમને પ્રતિષ્ઠાપિત કરવા માટે મારો જન્મ નથી થયો, મારો અવતાર થયો છે ધર્મની સ્થાપના માટે. જ્યાં સુધી ભીષ્મ પિતામહ આ યુદ્ધના મેદાનને છોડશે નહીં ત્યાં સુધી આ ધર્મની સ્થાપના આગળ, ધર્મનું સામ્રાજ્ય સંભવ નથી. અને એટલા માટે મારે મારી પ્રતિજ્ઞા તોડવી પડે, મને કોઈ ચિંતા નથી. તો પોતાના અહમનો ધર્મ ધ્વજિત્વમ કરવું એ એમની અંદર કોઈ એની અપેક્ષા નથી. અને એટલા માટે એમના જીવનથી એક એક પ્રસંગથી શિક્ષા લેવા યોગ્ય છે. ઘણા લોકો કહેતા હોય કે ભગવાન રામે જે કર્યું એ કરવાનું છે, પણ ભગવાન કૃષ્ણએ જે કીધું એ કરવાનું છે. ઘણી બધી વસ્તુ એ છે કે બિટવીન ધી લાઇન સમજવાની જરૂર છે કે એમણે જે કર્યું એમની પાછળના પ્રયોજનને સમજી અને એ કરવાની જરૂર છે. કે પોતાના અહમની સંતુષ્ટિ માટે જીવન નથી. જે જીવનનું મૂળ લક્ષ્ય છે એ લક્ષ્ય સદૈવ ઉપર રહે અને એને અનુરૂપ મારે જે પણ કરવું ઉચિત હોય એ મારે કરવું જોઈએ. તો આ અહીંયા આગળ વિવેક આપણે સદૈવ ઉપર રાખવો જોઈએ. આ પ્રસંગ મને ખૂબ જ પ્રિય છે, કારણ કે ભગવાનના જીવનથી શિક્ષા મળે છે કે આપણે સદૈવ પોતાના અહમને જ ઉપર રાખતા હોય છે કે ભાઈ મારા અહમની પ્રતિષ્ઠા, હું કોઈની સામે માથું ના ઝુકાવું. અરે સમય આવે તો સાષ્ટાંગ નમસ્કાર પણ કરી દઈએ, કોઈ છે તે ઈગો ઇશ્યુ નથી. કેમ? કારણ કે મારા માટે ધર્મ મહત્વપૂર્ણ છે, મારા માટે આ મહાન લક્ષ્ય મહત્વપૂર્ણ છે. તો આ રીતે આ ભગવાનની સરળતા, આટલું સુંદર વ્યક્તિત્વ, અને જ્યાં આવો પ્રસંગ આવ્યો તો એ દ્વારકાધીશ એ પોતાના હાથમાં આ
રથની લગામ લઈ અને અર્જુનની આજ્ઞાનું પાલન કરે છે. એમના સારથી, એમના શોફર બનીને, ડ્રાઈવર બની અને એમની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે કે હા, જે તે કીધું એ જ રીતે હું હવે રથને બંને સેનાની વચ્ચે લઈ જઈને ઊભો રાખીશ. તો આ રીતે હવે આગળ સંજય હવે ભગવાન કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ થઈ રહ્યો છે. પહેલા અધ્યાયમાં ભગવાન કોઈ ખાસ નથી બોલતા, ખાલી પશ્ય એતાન આટલું જ બોલે છે બસ, બાકી એથી વધારે કશું જ નથી બોલતા. પણ બાકી બધું અહીંયા આગળ અર્જુન પોતાના મનના ભાવ પ્રસ્તુત કરે છે. તો બહુ જ મિનિંગફુલ છે, એમાં બહુ ગહેરાઈ છે. તો એના ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ નમઃ પાર્વતી